જંગલની સફર આપણી જીવાદોરી। એક બપોરે સૂરજદાદા ખૂબ તપી રહ્યા હતા। વિહાન અને ઈરા મેદાનમાં ફૂટબોલ રમતા હતા, પણ ગરમીને કારણે તેઓ જલ્દી થાકી ગયા। બાપરે, કેટલી ગરમી અને ધૂળ છે, વિહાન બોલ્યો અને પોતાનો પરસેવો લૂછવા લાગ્યો। ગરમીથી બચવા માટે તેઓ દોડીને નજીકના ગાઢ જંગલ તરફ ગયા। જેવું તેમણે જંગલમાં ડગલું માંડ્યું કે તરત જ પવનમાં ઠંડક અનુભવાઈ। અહીં કેટલી શાંતિ છે અને હવા પણ કેટલી તાજી છે, ઈરાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું। અચાનક એક જૂના અને મોટા વડના ઝાડમાંથી અવાજ આવ્યો, સ્વાગત છે બાળકો। તે વટદાદા હતા। તેમના થડ પર એક માયાળુ ચહેરો દેખાતો હતો। ઈરા નવાઈ પામીને વટદાદાની નજીક ગઈ। તમે બોલી શકો છો? તેણે પૂછ્યું। વટદાદા હસતા હસતા બોલ્યા, હા, હું વર્ષોથી અહીં છું। શું તમે જાણો છો કે અમને લીલા ફેફસા કેમ કહેવામાં આવે છે? વિહાન નજીક આવ્યો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો। અમે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ અને તમને જીવવા માટે તાજો ઓક્સિજન આપીએ છીએ। વટદાદાએ તેમને જંગલની ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા વિશે સમજાવ્યું। ઈરાએ એક પાંદડા પર નાના કીડાને જોયો। વટદાદાએ કહ્યું, કીડા પાંદડા ખાય છે, દેડકા કીડાને ખાય છે અને સાપ દેડકાને। અહીં કોઈ પણ વસ્તુ નકામી નથી, બધું જ એકબીજા પર નિર્ભર છે। અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ પડવા લાગ્યો। ઈરાએ જોયું કે વરસાદના ટીપાં સીધા જમીન પર પડવાને બદલે પહેલા પાંદડા પર પડતા હતા। વટદાદાએ સમજાવ્યું, અમારા પાંદડા વરસાદની ગતિ ધીમી કરે છે, જેથી માટીનું ધોવાણ થતું નથી। વિહાને જોયું કે વરસાદનું પાણી જમીનમાં ઉતરી રહ્યું હતું। વટદાદાએ ગર્વથી કહ્યું, અમારા મૂળિયા જમીનને પકડી રાખે છે અને પાણીને જમીનમાં ઉતારવામાં મદદ કરે છે, જેનાથી કૂવાઓમાં પાણી વધે છે। અમે જ વાદળોને બોલાવીએ છીએ। જંગલમાં પક્ષીઓનો કલરવ વધી ગયો। વિહાન અને ઈરાએ જોયું કે ઝાડ પર પક્ષીઓના માળા હતા અને નીચે ઝાડીઓમાં એક નાનું હરણ છુપાયેલું હતું। જંગલ તો આ બધા પશુ પંખીઓનું ઘર છે ને? વિહાને પૂછ્યું। વટદાદાએ ઈરાને એક સુંદર ફૂલ બતાવ્યું। બાળકો, જંગલ તમને માત્ર હવા અને પાણી જ નહીં, પણ ફળ, મધ, લાકડું અને અનેક જડીબુટ્ટીઓ પણ આપે છે। અમે તમારી જીવાદોરી છીએ। જો અમે નહીં હોઈએ તો પૃથ્વી પર જીવન મુશ્કેલ બની જશે। સાંજ પડી ગઈ હતી। વિહાન અને ઈરાએ વટદાદાને વચન આપ્યું, અમે સમજી ગયા કે જંગલો વગર અમારું અસ્તિત્વ નથી। અમે ક્યારે વૃક્ષો કાપીશું નહીં અને બીજા પણ નવા છોડ રોપીશું। બંને ખુશી ખુશી ઘરે પાછા ફર્યા।